નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર એટલે કે સીડીની ખરીદી કરવી હોય તો ₹5,000 સુધીની સહાય આપવામાં આવી છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે સહાય આપતી યોજના છે તે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા એવા ખેડૂતો કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તો તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ કે કયા કયા પ્રકારના સાધનોની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે, કેટલી સહાય મળશે। તો કે હાથથી ચાલતા ઓઇલ પામ કટરની જો ખરીદી કરવી હોય તો ₹2,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તે સિવાય તો કે પ્રોટેક્ટિવ વાયર મેશની જો ખરીદી કરવી હોય તો ₹20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તે સિવાય મોટરાઇઝ્ડ ચીજલની ખરીદી કરવી હોય તો ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। એવી જ રીતે એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર એટલે કે સીડીની ખરીદી કરવી હોય અથવા તો એલ્યુમિનિયમ પોલ્સની ખરીદી કરવી હોય તો ₹5,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। અને ચાપ કટરની જો ખરીદી કરવી હોય તો ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આવી રીતે જે લણણીના સાધનો માટે સહાય આપતી યોજના છે, જે યોજના અંતર્ગત ખેડૂતોએ અલગ અલગ 5 પ્રકારના સાધનોની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાનો લાભ છે તે કેટલી વખત મેળવી શકાય છે। તો કે આજીવનમાં એક વખત જ આ યોજનાનો લાભ મેળવી શકાય છે। એક વખત આ યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ખેડૂત ખાતેદાર ફરીથી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આઈ ખેડૂતનું જે પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ અત્યારે શરૂ છે। 18/8/2024 થી લઈને 30/9/2024 સુધી પોર્ટલ ઓપન છે। 30/9/2024 સુધીમાં તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। જેમ કે મિત્રો, જો ખેડૂતો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના હોય તો તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલો જે જાતિનો દાખલો છે તેની નકલ જોડવાની રહેશે। જો ખેડૂતો છે તે દિવ્યાંગ ખેડૂત છે તો તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી શ્રી દ્વારા દિવ્યાંગતા અંગેનો જે દાખલો છે એટલે કે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। ત્યાર પછી જમીનના ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ છે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। તે સિવાય જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક જોડવાનું રહેશે। તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લામાં આવેલ જે બાગાયત વિભાગની કચેરી છે તે કચેરીમાં 7 દિવસની અંદર તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારની અગત્યની યોજના કહી શકાય લણણીના સાધનો માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે। તેમાં મિત્રો તમારે એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર એટલે કે સીડીની ખરીદી કરવી હોય તો પણ ₹5,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।